અત્યારે સાંજના 5 વાગવા આવ્યા છે ને અમે તૈયાર થઈને બધા નીકળી ગયા છીએ। અમે અત્યારે જઈએ છીએ બાપાના ડુંગર। જે ડુંગર નામ ઉપરથી જ તમને ખબર પડી ગઈ હશે કે બાપાનો ડુંગર। તો ડુંગર ઉપર બાપાનું મંદિર આવેલું છે, તો ત્યાં અમે જઈએ છીએ। અને ડુંગર જવાનો રસ્તો કાંઈ ત્યાં હાઈવે કે એવો કાંઈ રોડ હોય નહીં, તો ડુંગર માટે તો રસ્તો આવો જ હોય, એકદમ જંગલ ને એવું બધું હતું। તો એમાંથી અમે ધીમે ધીમે પસાર થઈ રહ્યા છીએ। ડુંગર ઉપર જવા માટેનો રસ્તો થોડોક ડિફિકલ્ટ હોય છે, કેમ કે ડુંગર ઉપર તો જવા માટે થોડુંક ગોળ 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 એવી કાર ફરતી જતી હતી ને થોડુંક માથું પણ આમ પેલું થવા માંડ્યું હતું કે ગોળ 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 ફરી અને ડુંગર ઉપર જવાનું હતું, કેમ કે ત્યાં સીધા રોડ તો હોય નહીં। તો આવી રીતે કાર જુઓ તમે જોઈ શકો છો, ગોળ 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 ફરીને અમારે ઘણું બધું ઊંચે ચડવાનું હતું। તો થોડીક બીક પણ લાગતી હતી। વાદળ ને ડુંગર ને આજુબાજુ જંગલ એવો ગીચ વિસ્તાર હતો। તો હું તો એ પણ જોતી હતી કે આમાં ક્યાંક સિંહ કે દીપડા કે એવું મને કાંઈ દેખાય, કેમ કે મને છે ને જોવાનું ગમે, પણ નજીક આવે ને તો પાછી બીક પણ બહુ લાગે। એટલે હું તો એ જ જોયા રાખતી હતી કે ક્યાંક દીપડો નથી બેઠો ને, ક્યાંક અહીંયા સિંહ તો નહીં નીકળે ને, કેમ કે હું તો એવા બધા વિચાર કર્યા રાખતી હતી। તો આપણને દૂરથી એવા ડુંગર સરસ એવા દેખાઈ ગયા, અહીંયા ખુલ્લી એવી જગ્યા આવી ગઈ ને ઉપર પણ થોડાક પહોંચી ગયા હતા। તો એટલું સરસ લાગવા માંડ્યું। પછી પહેલાં શરૂઆતમાં થોડીક બીક લાગી, પણ પછી ઉપર જતાં જતાં તો બહુ સરસ લાગવા માંડ્યું કે આ તો સરસ જગ્યા છે। જો અહીંયા ખુલ્લી જગ્યા આવી ગઈ અને તો ડુંગર ઉપર કાર ધીમે ધીમે આગળ વધી રહી હતી ને અમને હવે તો દૂરથી દેખાઈ ગયો બાપાનો ડુંગર, કે હવે તો આટલું જ ચડવાનું છે। હજી તમે જોઈ શકો છો, હજી તો ઘણું બધું ઊંચે જવાનું છે। તો અમે તો જોતા હતા કે હવે કેટલુંક જવાનું છે, હવે બસ હવે થોડાક નજીક જ આવી ગયા છીએ। ત્યાં સુધીમાં તો આવું સરસ ગ્રીનરી ને સરસ એવું બગીચા જેવું બધું આવવા માંડ્યું, તમે જોઈ શકો છો। સરસ એવું આજુબાજુ બધે આંબા ને નારિયેલી ને એવું બધું હતું ત્યાં, સરસ એવું મેન્ટેન કરેલું। ડુંગર ઉપર પણ માણસો રહે છે, એવું નથી કે નીચે જ, ડુંગર ઉપર પણ રહેવાવાળા તો રહે છે। આપણને તો ક્યારેક જાય તોય બીક લાગે, માણસો તો ત્યાં રોજ રહે છે, વસવાટ કરે છે। તો એ લોકોને હું સિંહ દીપડાની બીક નહીં લાગતી હોય, તો ત્યાં પણ માણસો રહે છે। તો હવે તો નજીક જ આવી ગયા છે ડુંગરથી, તમે જુઓ। તો હવે તો અમારી કાર થોડીક સીધી ચાલવા માંડી છે, કેમ કે ડુંગરો નજીક જ આવી ગયો છે, ઉપરની જગ્યા પણ થોડીક સપાટ આવી ગઈ છે। અત્યાર સુધી તો કાર ઊંચી ઊંચી ચડતી હતી, અને હવે થોડીક સીધી ચાલવા માંડી છે, કેમ કે અમે પહોંચી ગયા છીએ ઉપર। તો ઉપર કંઈક આવું છે, અને અમે ત્યાં જઈને પહેલાં ફોટોગ્રાફી કરી, કેમ કે ફોટોગ્રાફી તો બને જ છે। તો જઈને પહેલાં થોડાક ફોટા પાડી લીધા। ડુંગર ઉપર ત્યાં આવા બધાય પક્ષીઓ માટેના કુંડા રાખ્યા છે પાણીના, ત્યાં માણસો પણ રહે છે, તો તે પક્ષીઓને પાણી પણ નાખે છે। ને ઉપરથી નીચેનો નજારો કંઈક આવો દેખાતો હતો, દૂર 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 સુધી વાદળ ને ડુંગર ને એવું જ દેખાતું હતું। અને અહીંયા શું દેખાય છે, આ તો છે ઘંટલો, સરસ મજાનો એવો નાનો એવો ઘંટલો હતો। મને તો બહુ જ ગમી ગયો, એનો હાથો નહોતો ફેરવવા માટેનો, મેં થોડીક ટ્રાય પણ કરીએ પણ ફર્યો નહીં, નહીંતર તો હું અહીંયા દળવા જ બેસી જાત, કેમ કે મને બહુ ગમી ગયો ઘંટલો। નાનો એવો ઘંટલો હતો, સરસ મજાનો એવો। અને અહીંયા છે ગાડું, પહેલાંના સમયમાં આવા ગાડા હતા, ખડખડ 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 અવાજ કરે, તમે જોઈ શકો છો। એની અંદર હળ પણ રાખેલું છે, જે ખેતી કરવા માટે કામમાં આવે છે। અને આ બધું અહીંયા રાખેલું છે। આ છે માટલું, જે આપણે નાન કહીએ છીએ, અને ઊંધી રાખી દીધી છે। પહેલાં તો મને લાગ્યું માટીની છે, પણ એ તો લોખંડની હતી। અને આ ઉપર લખેલું છે બાપાનો ડુંગરો, તમે જોઈ શકો છો। બાપાનો ડુંગરો ખૂબ ઊંચે આવેલો છે જંગલમાં। તો તમે ખાંભાની જો આજુબાજુ રહેતા હોય તો એકવાર તમે અહીંયા ચોક્કસ જાજો, બહુ સરસ જગ્યા છે, તમને મજા જ આવી જશે। ત્યાં જાશો એટલે ખુશ થઈ જશો। અને આ માટલું તો પહેલાં માટીનું લાગ્યું, પણ એ છે એ લોખંડનું, સરસ એવી જગ્યા છે। આજુબાજુનો નજારો પણ ત્યાંથી જોયા જ રાખે એટલું સરસ છે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઉપરથી આ નીચેનો નજારો કંઈક આવો દેખાય છે। અમે ગોળ 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 ડુંગર ઉપર ફરીને આવ્યા છે કે આટલે ઉપર, હાઈવે તો હજી અહીંથી ક્યાંય દેખાતો પણ નથી, એ પણ ઘણો દૂર છે। તો મેં તો ઘણી બધી કોશિશ કરી કે મને ક્યાંક હાઈવે દેખાઈ જાય તો હું તમને બતાવું, પણ ક્યાંય દૂર સુધી મને ન દેખાણો। અને પણ દેખાઈ ગયો એક સ્વિમિંગ પુલ આવેલો છે ત્યાં ડુંગર ઉપર બનાવેલો છે, તો ત્યાં પણ માણસો નાવા જતા હશે ને, તો ત્યારે તો બનાવ્યું હશે। જો અહીંયા દેખાય છે, માણસો ત્યાં પણ જતા હશે નાહવા માટે। અને દૂર દૂર સુધી ડુંગર ને બસ આંબા ને નારિયેલીને તમને એવું જ દેખાશે। અને અહીંયા ડુંગર ઉપર એક સરસ મજાનું મંદિર આવેલું છે, એ મહાદેવનું મંદિર છે, સરસ એવું મંદિર છે। અને આપણે મહાદેવના દર્શન કર્યા।
તમે પણ દર્શન કરી લ્યો બધાય. જો ડુંગર ઉપર આવું મંદિર બનાવ્યું છે મસ્ત મજાનું એવું. અને અહીંયા મંદિરની બાજુમાં જ ઉપર મોર રાખેલો છે. અત્યારે બધે ગામડામાં પણ રાખ્યા છે, તમને ખ્યાલ હોય તો, કે સવાર બપોર સાંજ મોર બોલે છે. અને અહીંયા દૂર દૂર સુધી મંદિરથી આ બાજુનો નજારો કંઈક આવો છે, સરસ એવું દૂર 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 સુધી. અને આ સામે દેખાઈએ બાપાનું ડુંગર ઉપર મંદિર છે. અને અહીંયા એવી પાણીની વાવ આવેલી છે, તે આખું પાણીથી ભરેલી હતી એટલે એને ઢાંકી દીધી છે. અને દૂર દૂર સુધી ડુંગર ને બસ એવું જ દેખાય છે. આ છે અમારા જમાઈ, એ પણ આજુબાજુનું બધું નિહાળતા હતા. ને અહીંયા પવન પણ એટલો હતો કે મારા તો વાળ બધા ઉડી ગયા. મંદિરની આજુબાજુ તો સરસ એવા ફૂલછોડના બગીચા ત્યાં કરી દીધા છે. મસ્ત મજાના એવા ફૂલ છે અને ત્યાં મેન્ટેન કરવાવાળા ઘણા બધા લોકો ત્યાં કામ પણ કરે છે. અને સરસ એવું બધું ત્યાં સાફ સફાઈ પણ રાખે છે. અને આ છે, હું તો પહોંચી ગઈ ઉપર હક્કા બાપાના ડુંગરે. બાપાનું નામ છે હક્કા બાપા, તે બાપાના ડુંગર તરીકે ઓળખાય છે. આજુબાજુમાં ગમે ત્યાં પૂછો તો બાપાના ડુંગર પ્રખ્યાત છે. અને આપણે બાપાના દર્શન પણ કરી લીધા. ત્યાં બાપાની સમાધિ સ્થાન છે, તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લ્યો બાપાના. અને સરસ એવું ઉપર મંદિર આવેલું છે. અને અહીંયા છે અખંડ જ્યોત છે બાપાની, જે રાત દિવસ 24 કલાક માટે અખંડ જ્યોત બળે છે. અને પછી ત્યાં એક ભાઈ હતા, એણે એમ કીધું કે હવે 7 વાગવા આવ્યા છે તો હવે ચાલો નીચે ઉતરી જાવ. તો અમે તો પછી ફટાફટ નીચે ઉતરી ગયા, કેમ કે 7 વાગે તો ત્યાં બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો અમે ફટાફટ ઉતરી ગયા નીચે અને અમે નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે ઘરે પહોંચતા પહોંચતા તો રાત પડી જશે. પછી અંધારામાં ત્યાં બીક પણ લાગે ને આજુબાજુ તો અંધારું પણ થઈ ગયું હતું સાવ, તમે જોઈ શકો છો. તો પછી અમે ધીરે ધીરે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું. ત્યાં સુધીમાં તો અમે સાવ હાઈવે પર પણ આવી ગયા. અને આજુબાજુ તમે જોઈ શકો છો, આજુબાજુ નીકળ્યા આંબા જ દેખાશે. જો તમારે ખાંભાની કેરી ખાવી હોય તો તમે મંગાવી શકો છો, ત્યાંની કેરી પણ પ્રખ્યાત છે. અહીંયા ખાંભામાં બીજું કાંઈ વાવેતર નથી થતું, પણ ખાલી આંબાના બગીચા જ આવેલા છે. જ્યાં જો ત્યાં આંબાના બગીચા જ દેખાશે. તો ત્યાંની કેરી પણ બહુ જ ફેમસ છે અને બહુ સરસ, ટેસ્ટમાં પણ એટલી બેસ્ટ છે. તો તમે આ વખતે જો ન ખાધી હોય તો હવે તમે ખાંભાગીરની કેરી જરૂર મંગાવજો. અને હવે અમે ઘરે પહોંચવા આવી ગયા છીએ. તો આજનો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.